ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે જ્યારે યુધિષ્ઠિરે આ બધું સાંભળ્યું, ભગવાને પોતાની ગતિ પ્રાપ્ત કરી લીધી. ભગવાનની ગતિ એટલે ભગવાન પોતાના સ્વધામ જતા રહ્યા અને યાદવો પણ જતા રહ્યા. યાદવોનો પણ સંહાર થઈ ગયો. એ પણ પોતાના સ્વધામમાં જતા રહ્યા. બધા સ્વધામ એટલે પોતપોતાના કર્મ અનુસાર એ લોકો જતા રહ્યા. આ બધું સાંભળીને પછી યુધિષ્ઠિરને પણ વૈરાગ્ય આવી ગયો કે હવે અમારે જીવીને શું કરવું છે અહીંયા. એટલે એમણે પણ નક્કી કર્યું કે હવે હું પણ આ બધાનો ત્યાગ કરી દઈશ. નિશમ્ય ભગવન માર્ગમ સંસ્થામ યદુકૂલસ્ય ચ સ્વપથાય મતિમ ચક્રે નિવૃતાત્મા યુધિષ્ઠિર. યુધિષ્ઠિરે પણ નક્કી કર્યું કે હવે અમે પણ સ્વર્ગારોહણ કરીશું. માતા કુંતીની ચર્ચા કરે છે કે માતા કુંતીએ પણ નક્કી કર્યું કે હવે પણ મારે પણ આ જગત સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રકારે એણે પોતાની જાતને આખા જગતથી અલગ કરી દીધી. પૃથાપ્યનુશ્રુત્ય ધનંજયોજિત નાશમ યદુનામ ભગવદ ગતિમ ચતામ એકાંત ભક્ત્યા ભગવતી અધોક્ષજે નિવેશિતાત્મા ઉપરરામ સંસ્કૃતે હૈ. એણે પોતાના આત્માને આ સંસારમાંથી મુક્ત કરી દીધો અને પોતાનો આત્મા જે છે ભગવાનની સાથે એક કરી દીધો. એટલે અહીં કહે છે એકાંત ભક્તિ. જે ભક્તિનો અંત જે છે એકમાં આવે. એકાંત ભક્તિ એટલે શું? એક ભક્તિ, અર્થાત હું અને ઈશ્વર બે એક જ છીએ. એ પ્રકારની જે ભક્તિ જે છે એ એક ભક્તિ કહેવાય છે. અચ્છા, અને ત્યાર પછી અહીંયા સે ચર્ચા કરે છે કે ભગવાને જે આવું કર્યું એ શું કર્યું? તો કે ભગવાને અવતાર લીધો. શેના માટે લીધો અવતાર? પાપીઓ જે છે એનો નાશ કરવા માટે. પૃથ્વી ઉપર જે પાપીઓનો ભાર વધી ગયો હતો એ પાપીઓનો નાશ કરવા માટે ભગવાને શરીર ધારણ કર્યું અને પછી પાપીઓનો નાશ થઈ ગયો અને ભગવાને શરીરને છોડી દીધું. જેવી રીતે એક કાંટો કાઢવા માટે બીજો કાંટો જરૂર પડે એમ ભગવાને આ બધા પાપીઓને મારવા માટે થઈને પૃથ્વી ઉપરનો ભાર ઉતારવા માટે ભગવાને એક શરીર ધારણ કર્યું. પણ પૃથ્વીનો ભાર ઉતરી ગયો એટલે ભગવાને પણ શરીરનો ત્યાગ કરી દીધો. અચ્છા, અને ત્યાર પછી આપણે જોયું કે યુધિષ્ઠિરે જે છે કે મથુરા આપણે હસ્તિનાપુરની ગાદી ઉપર એમણે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી દીધો અને મથુરા સુરસેન જે સુરસેનાપતિ જે કહેવાય છે એને કહે છે ત્યાં મથુરામાં
એ સુરસેનનું જે રાજ્ય હતું એમાં એમણે વજ્ર જે છે એને રાજા બનાવ્યો, અને આ પ્રકારે કરી અને પછી એમણે પણ જે છે બધું છોડી દીધું. એ જે 40મા શ્લોકમાંથી આપણે થોડુંક જોઈએ. 40મો શ્લોક, પેજ નંબર 136. વિસૃજ્ય તત્ર તત્સર્વં દુકૂલવલયાદિકં નિર્મમો નિરહંકારઃ સંચિન્નાશેષબંધનઃ. વિસૃજ્ય તત્ર તત્સર્વમ, એણે જે છે બધું જ છોડી દીધું. સર્વમ દુકૂલ વલયાદિકમ નિર્મમો નિરહંકારઃ. એમણે શું કર્યું? એનું જે શરીર સાથેનું જે છે તાદાત્મ્ય જે છે એ છૂટી ગયું. એણે આમ જોઈએ તો કહેવાનો આશય એ છે કે એમણે સંન્યાસ લઈ લીધો. આગલા 39મા શ્લોકની જે બીજી લાઈનમાં જે છે એણે કહ્યું પ્રાજાપત્યામ નિરૂપ્ય ઇષ્ટમગ્નિમ પિબત ઈશ્વરઃ. એમણે શું કર્યું? જે પ્રાજાપતિ અગ્નિ છે, ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ને એની, કે દરેક વ્યક્તિ છે રોજ યજ્ઞ યાગ આદિ કરતા હોય, એ જે આહ્વની અગ્નિ જે છે એ આહ્વની અગ્નિ જે છે એનો એને લય કરી દીધો પોતાની અંદર. કેમ કે હવે જે છે એ યજ્ઞ નહીં કરી શકે. જે આપણા સમાજની અંદર આજે પણ આ છે. આપણે પહેલા વાત કરી હતી, ફરી યાદ કરી લઈએ કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એને સ્મશાને લઈ જાય ત્યારે આગળ એક દોણીઓ હોય, બરાબર છે, અને એમાં એ દોણીની અંદર છાણા હોય, ધુમાડા નીકળતા હોય, અર્થાત એમાં અગ્નિ હોય. હકીકતે એ શું હોય છે કે આખું જીવન વ્યક્તિ જે છે યજ્ઞ યાગ આદિ કરી અને દેવતાઓને જુદી જુદી આહુતિ આપતા હોય છે, અને મૃત્યુ થાય ત્યારે એ જ અગ્નિની અંદર પોતાનો દેહ જે છે એની આહુતિ આપે છે. એટલે એ અગ્નિને લઈને જાય, એ જ અગ્નિથી ચિત્તા સળગાવે અને એ જ અગ્નિની અંદર એના પોતાનું શરીરનું પણ છેલ્લું એ છેલ્લી આહુતિ આપી દે છે. એ આખો કન્સેપ્ટ છે. હવે અહીંયા જે છે યુધિષ્ઠિર બધું છોડી દે છે. એટલે હવે આહવનીય અગ્નિ જે છે એની પાસે રહેવાનો નથી. એટલે પોતાની જાતને હોમી ના શકે, કારણ કે આહવનીય યજ્ઞ છે નહીં. એટલે આહવનીય અગ્નિ જે છે એનો શું કર્યો? એને પોતાના શરીરની અંદર જે જઠરાગ્નિ જે છે એની અંદર એને લય કરી દીધો કે હવે આ આહવનીય અગ્નિ છે એ જે બારે છે એ જ અંદર છે. એ પ્રકારની એને ઉપાસના કરી કે જે બારે છે એ જ અંદર છે, એમ કરીને ઉપાસના કરી અને એને બહારનો જે આહવનીય અગ્નિ છે એને લીન કરી દીધો પોતાની અંદર. અને પછી એ કહે છે કે એને શું કર્યું? વિસૃજ્ય તત્ર સર્વમ દુકુલ વલયાદિકમ નિર્મમો નિરહંકારઃ સંચિન્ના શેષ બંધનઃ. એમણે બધાનો જ ત્યાગ કર્યો, તાદાત્મ્ય છૂટી ગયું બધું. વિસૃજ્ય એટલે બધું છૂટી ગયું તાદાત્મ્ય. પંચમહાભૂત જે શરીર જે છે એનું પણ છોડી દીધું. સાથે બીજો પણ શ્લોક જે છે 41મો એ પણ સાથે જોવાનો છે, આપણે એ પણ જોઈએ. વાચમ જુહાવ મનસે તત્પ્રાણ ઇતરે ચ તમ મૃત્યાવપાનમ સોત્સર્ગમ તમ પંચત્વે હ્યજ્જુહવિત વાચમ જુહાવ મનસી એટલે વાણી જે છે એનો એને મનમાં હવન કર્યો, યજ્ઞ કર્યો. હવે વાણીનો મનમાં હવન કેવી રીતે થાય? ભાષાંતરમાં એવું છે કે વાણીનો મનમાં હવન કર્યો. તો વાણીનો મનમાં હવન કરવો એટલે શું? કે વાણીને
જે છે એ મનમાં લય કરી દીધી. લય કરી દીધી એટલે શું? કે વાણી જે છે શેમાંથી ઉત્પન્ન થાય છે ખરેખર? તો વાણી કરતા વધારે સૂક્ષ્મ છે એ છે મન છે. એટલે વાણીનો મનમાં એણે લય કર્યો. પછી મન જે છે એના કરતા વધારે પાવરફુલ શું છે? પ્રાણ છે. એટલે મનનો પ્રાણમાં એણે લય કર્યો. અચ્છા, પછી કે છે મૃત્યુ. પ્રાણ જે છે એ શું છે? આપણું જીવન છે અને મૃત્યુ છે. જ્યારે માણસ મરી જાય એટલે પ્રાણ નીકળી ગયા. તો એને શું કર્યું? મૃત્યુ ઉપાનમ અપાનમ ઉત્સર્ગમ. આ પ્રાણ અને અપાન જે છે, એટલે આપણે માણસ મૃત્યુ થાય ત્યારે શું કહે કે એના પ્રાણ નીકળી ગયા. પણ પ્રાણ અને અપાન બંને જે છે, આમ તો 5 પ્રાણ બધા સાથે જ છે. ખરેખર તો મૃત્યુનું વસ્તુ જો આપણે જાણવી હોય ને તો એવું છે કે જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે આપણો ઉદાન વાયુ જે સક્રિય થાય. જેમ પ્રાણવાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, આ બધા પ્રાણ છે ને, જુદા જુદા 5 પ્રાણ કહેવાય. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ 5 પ્રાણ છે. એમાં સમાન જે છે એ શું છે? બધું શરીરની અંદર બધું વ્યવસ્થિત કરી દે, સરખું કરી દે. આપણે ખાધું હોય ને બધું પચાવીને બધું સરખું કરી દે. પ્રાણ જે છે એ શું છે? આપણે જ્યારે બહાર શ્વાસ કાઢીએ છીએ ને એ પ્રાણ છે, ને આપણે લઈએ છીએ અપાન છે. એટલે આપણે શ્વાસ લઈએ એ નહીં, પણ આપણે કહીએ ને કે પ્રાણ નીકળી ગયા. તો પ્રાણ નીકળી ગયા એટલે શું? પ્રાણવાયુ એનો નીકળી ગયો, મૃત્યુ થયું. પાછું ન આવ્યું, પ્રાણ ગયા, પાછા ન આવ્યા. હવે ઉદાન વાયુ જે છે ને એનું કાર્ય છે. ઉદાન વાયુ સામાન્ય રીતે એ શાંતિથી સૂતો જ હોય. સેજ હલબલે ને તો માણસને ઉલટી થાય, ઝાડા થઈ જાય, ત્યારે ઉદાન વાયુ સક્રિય થાય. ઉદાન વાયુ નોર્મલી શાંતિથી એ સૂતો હોય. ઉદાન વાયુ શું છે ખબર છે? રોકેટ છે. આપણા વૈજ્ઞાનિકો જે છે એ આપણે ઉપગ્રહને લઈ જવા હોય ઉપર, તો એ શું કરે? રોકેટ દ્વારા ઉપગ્રહને ઉપર લઈ જાય. એમ આ ઉદાન વાયુ જે છે એ આપણા આખા જે આપણું જે સૂક્ષ્મ શરીર જે છે ને એને લઈ જવાનું રોકેટ છે. રોકેટ તો છૂટી જાય, પણ એ પ્રકારનું રોકેટ નથી. રોકેટ એટલા માટે કે જે પૃથ્વીને વાતાવરણમાંથી બહાર લઈ જાય, એ રોકેટ કામ કરે. એમ આ ઉદાન વાયુ શું કરે? આખું આપણા 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધું જે આખું પોટલું જે છે ને એ મૃત્યુ સમયે ઉદાન વાયુ છે ને એ સક્રિય થાય. અને એ સક્રિય થાય અને એ જીવાત્માને બહાર લઈ જાય. આ સ્થૂળ શરીરમાંથી જીવને છૂટો કરીને બહાર લઈ જાય. એટલે એ ઉદાન વાયુનું કાર્ય છે. નોર્મલી ઉદાન વાયુ ક્યાંય કામ ના કરે. એટલે એ જે છે એ મૃત્યુનું મુખ્ય કારણ ઉદાન વાયુ છે. પણ છતાંય આપણે સામાન્ય રીતે શું કહીએ કે એ પણ પ્રાણ જ છે. એટલે આપણે એમ કહીએ કે પ્રાણ નીકળી ગયા. એટલે અહીંયા એ જ કહે છે કે પ્રાણ જે છે અને પછી અપાન જે છે, એટલે પ્રાણ અને અપાન એનો એને શું કર્યો? મૃત્યુની અંદર એણે હોમ કરી દીધો. અત્યારે મૃત્યુ એટલે શું? કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે એ ઉદાન વાયુ જે સક્રિય થાય, એમ એણે મૃત્યુની અંદર એણે કહ્યું કે આ ઉદાન વાયુ વધારે પાવરફુલ છે. અચ્છા, એમાં એણે એનો લય કરી દીધો. અને સ ઉત્સર્ગમ, જે ઉત્સર્ગ જે ઉપર લઈ જાય, ઉત્સર્ગ એ ઉદાન વાયુ જે છે એનો એને શું કર્યો? પંચત્વે હિ જોહવિતે. પંચત્વ, પંચત્વ એટલે શું? કે આ આપણું સ્થૂળ શરીર જે છે એ પંચમહાભૂતનું બનેલું છે. એવી રીતે આપણું સૂક્ષ્મ શરીર પણ પંચમહાભૂતનું બનેલું છે. સરવાળે જોઈએ તો આપણા બંને શરીરો જે છે ને પંચમહાભૂતના બનેલા છે. એટલે યુધિષ્ઠિરે શું કર્યું? ત્યાર પછી વધારે એને ઉપાસના કયા પ્રકારની કરી? કે આ જે કંઈ જે છે બધું પંચત્વ છે. એટલે પંચત્વની અંદર એને આહુતિ આપી દીધી, અર્થાત પંચત્વમાં એનો લય કરી દીધો. અચ્છા, પછી પંચત્વનું શું કહ્યું? અને પોતે કેવા બની ગયા? નિર્મમો નિરહંકાર સંચિન્ન અશેષ બંધન. એ પોતે અહંકાર વગરના, કોઈ પણ જાતનો નિરહંકાર. હવે એને કોઈ મનમાં કોઈ અહંકાર રહ્યો નહીં અને કોઈ પણ પ્રકારની મમતા ન રહી. મમતા વગરના એ થઈ ગયા. અને આ પ્રકારે એ આવા થઈ ગયા. ત્યાર પછી શું થયું? આજે અહીંયા અધૂરું છે. 41મો શ્લોક છે, પછી 42મા શ્લોકમાં હજુ આગળ ચર્ચા આવે છે કે આ જે છે પંચત્વ જે છે એ પંચત્વનો શેમાં પાછું એને લઈ કર્યો? એ આગળના 42મા શ્લોકમાં કહે છે. જો 42મો શ્લોક જો શું કહે છે ત્યાં?
ત્રિત્વે હુત્વાથ પંચત્વમ ત્રિત્વે હુત્વાથ પંચત્વમ તચ્ચૈકત્વે જુહોન્મુનિઃ તચ્ચૈકત્વે જુહોન્મુનિઃ સર્વમાત્મન્ય જુહવીત સર્વમાત્મન્ય જુહવીત બ્રહ્મણ્યાત્મનમવ્યયે બ્રહ્મણ્યાત્માનમવ્યયે ત્રિત્વે હુત્વા અથ પંચત્વમ ત્રિત્વે હુત્વા અથ પંચત્વમ એટલે પંચત્વમ જે છે એને ત્રિત્વે હુત્વા ત્રિત્વે એટલે ત્રણ ગુણોમાં આપણા જે આ પાંચ જે આપણે તત્વો જે છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ જે પંચ તત્વ જે છે ને એ શેમાંથી બને છે એ ત્રણ ગુણોનું કાર્ય છે પ્રકૃતિ જે છે માયા પ્રકૃતિ આપણે કહીએ ને એ માયા પ્રકૃતિના ત્રણ ગુણો છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એમાંથી જ આ સૂક્ષ્મ પંચમહાભૂત અને સ્થૂળ પંચમહાભૂત બને છે એટલે એ જે છે યુધિષ્ઠિરે શું કર્યું હવે કઈ ઉપાસના કરી એને ઉપાસનાની અંદર એને શું કર્યું આ જે પંચતત્વ છે આ પાંચ તત્વો જે છે ને એને ત્રિગુણની અંદર ત્રણ ગુણોની અંદર એનો લય કરી દીધો અર્થાત આ પાંચ તત્વો જે છે એના કરતા પણ સૂક્ષ્મ જે છે એ ત્રણ ગુણો છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ અચ્છા પછી આ ત્રણ ગુણોનું શું કર્યું તચ્ચ એકત્વે જુહોન્મુનિઃ આ ત્રણ ગુણો છે એક શેમાંથી આવ્યા એક પ્રકૃતિમાંથી આવ્યા એકત્વે જ્યાં એકત્વે જે છે ને એ એકત્વે શબ્દ પ્રકૃતિ માટે વપરાયેલો છે એક પ્રકૃતિ કેમ કે બ્રહ્મ આશ્રિત માયા અને માયાના ત્રણ ગુણો અને ત્રણ ગુણોમાંથી આ સ્થૂળ પંચમહાભૂત અને સૂક્ષ્મ પંચમહાભૂત બન્યા અને એમાંથી બધી આ ઇન્દ્રિયો અને બધું જે છે બન્યું એટલે એનો શું એમાં લય કરી દીધો શેમાં કર્યો એકત્વે એટલે એક પ્રકૃતિમાં એને લય કરી દીધો અચ્છા હજુ એકત્વ તો બાકી છે એકત્વ તો પ્રકૃતિ આવી માયા પ્રકૃતિ છે હજુ એનાથી આગળ છે શું કે છે સર્વમ આત્મની અજુહવિત સર્વમ આત્મની અજુહવિત એટલે એને જે કાંઈ બધું હતું એ બધું શેમાં કરી દીધું આત્મની એટલે આત્માની અંદર કે પછી એક આત્મા જ વધ્યો હવે એ આત્મા જે છે કેમ કે એમાંથી જ બધું ઉત્પન્ન થાય છે ને પ્રકૃતિમાંથી બધું ઉત્પન્ન થાય છે અને એ પ્રકૃતિ જે છે એ જીવાત્મા ત્યાં સુધી છે પછી જે જીવાત્મા જે છે એનાથી પણ સૂક્ષ્મ એટલે શું એનાથી પણ સૂક્ષ્મ એટલે બ્રહ્મ માયા એની ઉપર આત્મા અને આત્માની ઉપર બ્રહ્મ એની ઉપર એટલે ખરેખર તો આત્મા બરાબર સમજવાની જરૂર છે કે આત્મા અને બ્રહ્મ જે છે બે અલગ નથી જીવો બ્રહ્મૈવ સનાતનઃ જીવ અને બ્રહ્મ બંને એક જ છે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ શાસ્ત્રના ઘણા બધા આવા વાક્યો છે કે આત્મા જે છે એ જ પરમાત્મા છે આત્મા છે એ જ બ્રહ્મ છે પણ આપણને તો આત્મા અત્યારે જુદા દેખાય છે ને એટલે એ આત્મા અને બ્રહ્મનું ઐક્ય જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે એ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી આ સંસારમાંથી મુક્તિ ના મળે એટલે અહીં સુધી જે છે એણે ઉપાસના કરી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું અથવા તો એને જ્ઞાનમાં એને દ્રઢતા પ્રાપ્ત કરી સર્વમ આત્મની અજુહવિત એને બધું જે કાંઈ છે બધું જ આત્મામાં કે જે કાંઈ છે બધું ઉપનિષદનું વાક્ય છે તૈત્તરીય ઉપનિષદનું એક સરસ વાક્ય છે તસ્માદ વા એ તસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપઃ અદ્યઃ પૃથ્વી પૃથિવ્યામ ઓષધયઃ ઓષધિભ્યો અન્નમ અન્નાત પુરુષઃ તો આ પ્રકારે જે આત્મા જે છે એમાંથી જ બધું બન્યું છે ખરેખર તો પણ આત્મા અને બ્રહ્મ છે બે અલગ અલગ વસ્તુ નથી પાછી કે આ એક આત્મા છે ને એક બ્રહ્મ છે એવું નથી આ સૃષ્ટિની અંદર આપણને જે કાંઈ દેખાય છે ને આપણે બીજા શબ્દોમાં કહીએ ને તો જે કાંઈ છે બધું ઈશ્વર છે તો આપણને સરળ લાગી જાય કે હા બરાબર છે જે કાંઈ છે બધું ઈશ્વર છે
પણ ઈશ્વર અને બ્રહ્મ બંને એક જ છે. પણ ઈશ્વર કયા દ્રષ્ટિકોણથી ઈશ્વર છે? ઈશ્વર જે છે એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. તટસ્થ લક્ષણ એ બાજુ સમજાવવું પડશે. તટસ્થ લક્ષણ એટલે શું? કે આની પહેલા આપણે એક વખત જોયું હતું કે છગનભાઈનું ઘર કયું? તો કાગડો બેઠો હોય છગનભાઈનું ઘર. કાગડો કાયમ થોડો બેસે? કાગડો તો ઉડીને કે બીજે જતો રહે. તો છગનભાઈનું ઘર છે કાયમ કાગડો બેઠો હોય ના કહેવાય. એમ જે બ્રહ્મ જે છે એ બ્રહ્મ જે છે એની નિશાની શું? આપણે કે એકમ જે એક જ ઈશ્વર જે છે, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ. પણ એ ઈશ્વર જે છે એ બધું પણ ના હોય ત્યારે શું? આ સૃષ્ટિનો તો એક વખત તો લઈ થશે ને. જ્યારે સૃષ્ટિ જ ના હોય ત્યારે શું હશે? તો આપણે ત્યારે ઈશ્વર ક્યાં કહેવા જઈશું? કેમ કે જે કાંઈ છે બધું ઈશ્વર છે, પણ સૃષ્ટિ જ નથી તો ઈશ્વરનું ઈશ્વરત્વ પણ ના રહ્યું ને. પછી ઈશ્વર ક્યાં છે? પછી જે કાંઈ છે શું છે? એકમ બ્રહ્મ જ છે. માત્ર એક અને એક બ્રહ્મ જ છે. તો ત્યાં સુધી પહોંચવા માટે અહીંયા કહે છે કે બ્રહ્મણી આત્મનમ અવ્યયે. આત્માનો બ્રહ્મમાં. કયા બ્રહ્મમાં? અવ્યયે બ્રહ્મણી. આત્માનો અવ્યય બ્રહ્મમાં લય કર્યો, એને હોમ કર્યો. અર્થાત એને જાણ્યું, એ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને ઉપાસના કરી. શું કરી ઉપાસના? કે આ આત્મા જે છે એનો બ્રહ્મમાં એને હોમ કર્યો. એને હોમ કર્યો અર્થાત એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એ પોતે આ પ્રકારે એ બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થયા. જે કાંઈ છે બધું જ બ્રહ્મ. એ જ્ઞાન જેને દ્રઢ થાય ને એ બ્રાહ્મણી સ્થિતિ કહેવાય છે. એવમ બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ રુચ્યતિ. એ બીજા અધ્યાયની અંદર ભગવાન પણ કહે છે એ બ્રાહ્મી સ્થિતિ. બ્રાહ્મી સ્થિતિ એટલે શું? વ્યક્તિ પોતાની જાતને જાણે કે હું બ્રહ્મ છું. એ બ્રાહ્મી સ્થિતિ છે કે હું બ્રહ્મથી બીજું જે કાંઈ છે બધું બ્રહ્મ જ છે. હું બ્રહ્મ છું અને પછી બીજું શું છે? જે કાંઈ છે બધું બ્રહ્મ જ છે. પણ જ્યાં સુધી માણસ ત્યાં સુધી ના પહોંચી શકે ત્યાં સુધી આ બધું એની ઉપાસનાઓ છે, આ બધું જ્ઞાન ત્યાં સુધી છે. ઓકે, આ પ્રકારે એને બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થયા. પછી એને શું કર્યું? તો કે છે 43મા શ્લોકમાં કે છે ચીરવાસા નિરાહારઃ ચીરવાસા નિરાહારઃ બદ્ધવાંગ મુક્તમૂર્ધજઃ બદ્ધવાંગ મુક્તમૂર્ધજઃ દર્શયન્નાત્મનો રૂપમ જડોન્મત પિશાચવત ચીરવાસા. એમણે પોતાના જે બીજા બધા જે હતા ને એ બધા વસ્ત્રો ત્યાગી દીધા અને એમણે કેવા વસ્ત્રો પહેર્યા? વલ્કલ પહેરી લીધા. ચીરવાસા. અચ્છા, એટલે આમ તમે કદાચ સાંભળ્યું હશે કે તમે સાઉથમાં જાઓ ને તો સાઉથની અંદર સીવડાવેલા વસ્ત્ર હોય ને પહેરીને અંદર ના જવા દે. તમે શર્ટ પહેર્યું હોય ને તો કે શર્ટ પહેરીને નહીં જવાનું. મારે આવું વસ્ત્ર હોય, કોઈ પણ ધોતી પહેરીને જાઓ તો ના પાડે, અંગવસ્ત્ર હોય તો ના પડે. આ બધા ચીર વસ્ત્ર કહેવાય. ચીર એટલે શું? આમ તો ખરેખર એનો હેતુ એવો છે, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને કે ચીરેલા વસ્ત્રો. ચીર વસ્ત્ર એટલે શું? ચીરેલા વસ્ત્રો, હાથેથી ચીરેલા હોય કે જેમાં સિલાઈ ના કરેલી હોય, ધાગા ના મારેલા હોય, સીવડાવેલા ના હોય, એવા જે વસ્ત્ર છે ચીર વસ્ત્ર. એટલે એવા જે વસ્ત્રો જે છે અર્થાત એ વલ્કલ, જેને શુદ્ધ ગુજરાતીમાં વલ્કલ અથવા તો ભગવા વસ્ત્ર પણ કહી શકાય. આ પ્રકારે એને ભગવા વસ્ત્રો પહેરી લીધા. ચીરવાસા. પછી શું કર્યું? નિરાહાર. એમને આહાર પણ છોડી દીધો કે બસ હવે ખૂબ ખાધું, હવે કંઈ ખાવું નથી. નિરાહાર. બદ્ધવાંગ મુક્ત મૂર્ધજઃ. બદ્ધવાંગ, વાંગ એટલે વાણી. બદ્ધવાંગ એટલે શું?
એણે મૌન ધારણ કરી લીધું. અચ્છા, અને મૂર્ધજહ એટલે આ જે માથું જે છે એમાંથી જે ઉત્પન્ન થયેલા જે છે બધા વાળ જે છે, આ મૂર્ધા એટલે માથું અને એમાં જન્મેલા એટલે વાળ. મૂર્ધ જ એટલે જન્મ થવો. મૂર્ધજ એટલે મૂર્ધા એટલે જે મસ્તક જે છે એમાંથી જે જન્મેલા છે. શું જન્મેલા છે? મસ્તકમાંથી કોણ જન્મે છે? વાળ નીકળે છે. એટલે મસ્તકમાંથી જે વાળ નીકળે છે એ વાળ પણ શું કર્યું? એને ખોલી નાખ્યા, એને મુક્ત કરી દીધા. દર્શયન નાત્મનો રૂપમ જડોન્મત પિશાચવત. એને દર્શયન નાત્મ રૂપ, એને કોઈને રૂપ પોતાનું મોઢું દેખાડ્યા વગર, કાંઈ પણ કોઈની સામું જોયા વગર એને શું કર્યું? જડોન્મત પિશાચવત. જડ માણસ કેવી રીતે વ્યવહાર કરતો હોય કે એને તમે કાંઈ તમે એની સાથે કોઈ પણ પ્રકારે વ્યવહાર કરી જ ન શકો, એટલે જ એને જડ કહેવાય. કે આ હાવ જડ જેવો છે. તમે કયો એ તમારી વાત સાંભળે નહીં, તમે કયો એમ કરે નહીં, તમારી કોઈ વાત સાંભળે નહીં, એને જડ કહેવાય. જડોન્મત ઉન્મતવત અને પિશાચવત. પિશાચ એટલે ભૂત જેવા. આપણે આ કોઈ તૈયાર થઈને આવ્યો હોય ને એટલે ગામડાના છોકરા હોય પછી મશ્કરી કરે, પેલો કે કેવો લાગે? તો કે ભૂત જેવો લાગે છે. ભૂત જેવો લાગે છે એટલે શું? તારા વસ્ત્રોય સારા નથી. ગામડાની અંદર આવું કે હાવ ભૂત જેવો લાગે છે. સરખા કપડાં નથી પહેર્યા, સરખું માથું નથી ઓળાયું, આ બધું હોય તો એને કે ભૂત જેવો લાગે છે. એમ એ યુધિષ્ઠિરે શું કર્યું? આ ભૂત જેવા લાગવા માંડ્યા. અર્થાત એને કોઈની પરવા કરી નહીં. વાળ છોડી નાખ્યા, વલ્કલ ધારણ કરી લીધા, મૌન ધારણ કરી લીધું, અન્નનો ત્યાગ કરી દીધો અને નીકળી પડ્યા. અચ્છા, આ પ્રકારે એ જતા રહ્યા. થોડીક વિશેષ વાત કરીએ તો ભાગવતની અંદર આ પાંડવોનું જે મહાપ્રયાણ જે છે એ બહુ ટૂંકમાં કહ્યું છે, પણ મહાભારતની અંદર એનો બહુ વિસ્તાર કર્યો છે. કેવી રીતે એને કર્યું? સૌથી પહેલા તો કે એ પાંચેય ભાઈઓ જે છે એમણે જે વાત થઈ એ પ્રમાણે કે પરીક્ષિતને રાજ્ય સોંપી અને એ લોકો નીકળી ગયા. સૌથી પહેલા એ લોકો ગયા પૂર્વ તરફ અને બહુ મોટી યાત્રા કરી એ લોકોએ સાથે રહીને. પાંચેય ભાઈઓ અને દ્રૌપદી બધે બહુ મોટી યાત્રા કરી અને દરિયા કિનારે ફરતા ફરતા છેક દ્વારિકા પણ ગયા. દ્વારિકામાં એને ડૂબેલી દ્વારિકા પણ જોઈ કે જે દ્વારિકા ડૂબી ગઈ છે. ત્યાંથી ફરતા ફરતા પાછા ગયા છેક હિમાલય સુધી ગયા. અને હિમાલયમાં પછી એના જે પૂર્વજો જે છે બધા પૂર્વજો જે માર્ગે ગયા હતા જેને ઉત્તર માર્ગ કહેવાય, એ ઉત્તર માર્ગ તરફ એ લોકો ચાલવા માંડ્યા. અને એવું કહેવાય છે કે એ સ્વર્ગનો રસ્તો છે, ત્યાંથી સ્વર્ગમાં જવાનો રસ્તો છે ઉત્તરમાં. શંકરાચાર્યજી પણ છેલ્લે ઉત્તર દિશામાં જ ગયા હતા. તો એ લોકો ઉત્તર દિશામાં ચાલવા માંડ્યા. પછી આમ જેમ જેમ આગળ જતા ગયા, પાંચે પાંચ ભાઈઓ અને પાછળ દ્રૌપદી બધા ચાલે છે. આગળ જતા જતા દ્રૌપદી પડી ગઈ. ત્યારે અર્જુને કહ્યું યુધિષ્ઠિરને, મોટાભાઈ દ્રૌપદી પડી ગઈ, પણ એ કાંઈ પાછું વળીને જોતા જ નથી કે હવે હું દ્રૌપદીને ઊભી કરું. કારણ કે દ્રૌપદીએ પણ એવું જ કરેલું. દ્રૌપદીએ પણ શું કર્યું? એ પણ તપસ્વીની બની ગઈ. એણે પણ જે છે એ 2-4 દિવસે કંઈક થોડુંક શરીર હાલે અને જેટલું કંઈ થોડું ઘણું 2-4 દાણા ખવાય એ પ્રમાણે ખાઈ અને એણે શરીર આખું ગાળી નાખ્યું. એટલે આપણે કહીએ કે હિમાલય હાડ ગાળવા ગયા હતા. પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા હતા. હાડ ગાળવા એટલે શું? કંઈ ખાવા પીવાનું જ નહીં, સાવ ભૂખ્યું રહેવાનું, ઉપવાસ કરવાના. આવા કેટલાય ઉપવાસો દ્રૌપદીએ કરેલા. આ બધા ભાઈઓએ પણ સાથે ઉપવાસ કરેલા. કંઈ ખાવા પીવાનું કોઈ વસ્તુ હતું જ નહીં. અને ફરતા ફરતા એ લોકો હિમાલયમાં ગયા ને ત્યાંથી પછી ઉત્તર દિશામાં હિમાલયમાં પણ આગળ ગયા. પછી સૌથી પહેલા દ્રૌપદી પડી જાય છે. ત્યારે અર્જુન જે છે એ યુધિષ્ઠિરને કહે છે કે મોટાભાઈ દ્રૌપદી પડી ગઈ. આપણે બધાય છીએ દ્રૌપદી કેમ પહેલી વહેલી પડી ગઈ? એટલે એ યુધિષ્ઠિર કહે છે અર્જુનને કે અર્જુન, દ્રૌપદીને છે ને એને 5 પતિ તો હતા, પણ એમાં અર્જુન જે છે એને સૌથી વધારે વાલો હતો. ભીમ પ્રશ્ન કરે છે
યુધિષ્ઠિરને. એટલે ભીમને કહે છે કે એને અર્જુન સૌથી વધારે વાલો હતો. પાંચે ખરેખર 5 પતિ હોય તો પતિ તો સરખા જ હોય ને, એમાં સરખો જ પ્રેમ હોવો જોઈએ, પણ છતાંય એનામાં મનમાં થોડોક ભેદ હતો. એને અર્જુન પ્રત્યે વધારે પડતો પ્રેમ હતો અને એને કારણે દ્રૌપદી સૌથી પહેલા પડી ગઈ. આગળ જાય છે, ધીમે 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 આગળ જતા જતા સહદેવ પડી જાય છે. ફરીથી ભીમ કહે છે એ મોટાભાઈ સહદેવ પડી ગયો. એવું કેમ થયું? આપણે બધા સરખા જ છીએ, તો સહદેવ કેમ પડી ગયો? તો કે જે સહદેવને જ્ઞાનનું અભિમાન હતું, એની પાસે જ્યોતિષનું બહુ મોટું જ્ઞાન હતું. બહુ વિસ્તાર આપણે નથી આવતો, જો વિસ્તારથી આપણે મહાભારત જોઈએ ને તો એમાં આવે છે. સહદેવ પાસે બધું જ જ્ઞાન હતું. એવું કે મેં તો સાંભળ્યું છે કે એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે સહદેવને બધી ખબર હતી કે કયા મુહૂર્તમાં યુદ્ધ શરૂ થાય તો વિજય પ્રાપ્ત થાય. દુર્યોધનને ખબર હતી કે સહદેવ બહુ મોટો જ્યોતિષ છે, એટલે એ સહદેવને કહ્યું કે તું મને મુહૂર્ત કાઢી દે કે જેથી અમારો વિજય થાય. બીજું એક વધારાનું એ હતું કે સહદેવને એવું હતું કે કોઈને ના ન પાડી શકે, જો ના પાડે તો એની વિદ્યા જતી રહે, એટલે કોઈ ના ન પાડી શકે. એટલે દુર્યોધને કીધું મને તું મુહૂર્ત કાઢી દે, ક્યારે અમે યુદ્ધ શરૂ કરીએ તો અમારો વિજય થાય. એટલે સહદેવ એને મુહૂર્ત કાઢી દીધું કે જો આ સમયે તમે યુદ્ધ શરૂ કરશો ને તો તમારો અવશ્ય વિજય થશે. ભગવાનને બધી ખબર કે આ સહદેવ શું કરશે, એટલે ભગવાને શું કર્યું? ભગવાને બરાબર અર્જુનને સેનોની વચ્ચે બધા ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા, હા, ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે રથને ઉભો રાખ્યો, એટલે અર્જુનને વિષાદ થયો અને અર્જુનને મોહ ઉત્પન્ન થયો, વિષાદ થયો અને ભગવાને ગીતાનો ઉપદેશ કર્યો. ત્યાં સુધીમાં એ દુર્યોધને જે મેળવેલું મુહૂર્ત હતું ને એ જતું રહ્યું 2 કલાકમાં, એટલે એનો વિજય પછી ના થયો. પણ સહદેવને બધી ખબર હતી. જ્યારે પાંડવો જે છે બીજે દિવસે જ્યારે દ્યુત કીડા રમવા જવાના હતા ત્યારે સહદેવને ખબર હતી કે આપણે હારી જવાના છીએ અને આપણે બધાને 14 વર્ષનો વનવાસ થવા 12 વર્ષનો વનવાસ થવાનો છે, એને ખબર હતી. પણ યુધિષ્ઠિરને પૂછ્યું નહીં સહદેવને. સહદેવનો નિયમ હતો પૂછે તો જ કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું નહીં સહદેવને, સહદેવને કહ્યું નહીં, પણ એને ખબર હતી કે આ દ્યુત રમવા જે છે મોટા ભાઈ એ બધું હારી જવાના છે અને બધાને 12 વર્ષ સુધી વનમાં જવાનું છે. બધું એની પાસે બધું જ્ઞાન હતું, પણ એનો નિયમ એવો કે પૂછે તો કેવું. એ જ્ઞાનનું એને પાછું અભિમાન હતું કે મારી પાસે બધું જ્ઞાન છે. એ જ્ઞાનનું એની પાસે અભિમાન હતું, એટલે એ સહદેવ પણ એ પડી જાય છે. ફરી આગળ જાય છે, એટલે નકુળ પડી જાય છે. તો કે મોટા ભાઈ ભીમસેન જ બધું કહે છે, ભીમસેન કહે છે કે મોટા ભાઈ નકુળ પડી ગયો. એ કેમ પડી ગયો? તો કે નકુળને પોતાના રૂપનું અભિમાન હતું કે મારા જેવો રૂપવાન કોઈ છે નહીં. નકુળ બહુ સ્વરૂપવાન હતા, એટલે કે મારા જેવો કોઈ સ્વરૂપવાન છે જ નહીં. એટલે એનું અભિમાન હતું, એને કારણે એ નકુળ પણ પડી જાય છે. થોડાક આગળ ગયા હિમાલયમાં, તો પછી જેમ ઉપર જતા જાય ને એમ તો ઠંડી વધતી જાય અને ઉપરનું ચઢાણ છે, કારણ કે ખાતા પીતા તો કાંઈ હતા નહીં, શરીર એકદમ દુર્બળ થઈ ગયા હોય ને એમાં પછી અર્જુન પડી જાય છે. ત્યારે ભીમ પૂછે છે કે મોટા ભાઈ અર્જુન પડી ગયો, એ કેમ પડી ગયો? એણે તો કેટલું આટલું યુદ્ધ કર્યું, કેટલા પાપીઓને માર્યા, કેટલા ધર્મના કાર્યો કર્યા છે. તો કે ભલે પડી ગયો એ બરાબર છે, એને કાર્યો કર્યા એ બધી સાચી વાત છે, પણ એના મનમાં અભિમાન હતું કે મારામાં બહુ શક્તિ છે, મારા જેવો કોઈ દુનિયામાં ધનુર્ધર નથી, એવું એને અભિમાન હતું. એટલે એ પણ પડી ગયો. ફરી આગળ જતા જતા ભીમનો વારો આવે છે. ભીમ પોતે પડી ગયો અને રાડ પાડીને કહે છે કે મોટા ભાઈ હું પડી ગયો. હું કેમ પડી ગયો? તો કે ભીમ તું બહુ ખાતો હતો, જરૂર નહોતી એના કરતા પણ વધારે તું ખાતો હતો એક, અને તને તારા બળનું અભિમાન બહુ હતું કે મારા જેવી શક્તિ કોઈ નામાં નથી, એટલે તું પડી ગયો. આમ કરતા કરતા આ પાંચેય 4 ભાઈઓ અને 5મી દ્રૌપદી, આ પાંચેય એક પછી એક બધા પડતા ગયા. જ્યારે નીકળ્યા પાંચેય અને દ્રૌપદી છઠ્ઠી 6 નીકળ્યા ત્યારે અર્જુને પોતાનું ધનુષ્ય સાથે લીધું હતું. આગળ ગયા ત્યારે અગ્નિદેવ મળ્યા
એને અર્જુનને કહ્યું કે અર્જુન હવે તું આ ગાંડીવનો ત્યાગ કરી દે, કેમ કે આ ગાંડીવ જે છે એ તને મેં જ આપ્યું હતું, આ ભગવાનનું કાર્ય કરવા માટે મેં તને ગાંડીવ આપ્યું હતું. હવે આ ગાંડીવનો તું ત્યાગ કરી દે, હવે તારે એની જરૂરિયાત નથી. અને આ ગાંડીવ જે છે ધનુષ્ય એ મારે પાછું વરુણદેવને આપવાનું છે, કેમ કે વરુણદેવ પાસેથી અગ્નિદેવને મળ્યું અને અગ્નિદેવે એ ગાંડીવ જે છે અને ભાથું જે છે એ અક્ષય ભાથો જે છે એ અર્જુનને આપ્યા હતા કે હવે મારે એને પાછા આપવાના છે, એટલે હવે તું મને પાછું આપી દે. એટલે ત્યાગ કરી દે છે, એ સમુદ્રમાં પધરાવી દે છે અને એ અગ્નિદેવ જે છે એ પાછા વરુણદેવને આપી દે છે. અને છેવટે યુધિષ્ઠિર જે છે એ આખું હિમાલયની અંદર આગળ જતા 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 છેવટે યુધિષ્ઠિર જાય છે. એક વસ્તુ તમને એમાં હું કહેતા ભૂલી ગયો કે જ્યારે આ 6 જણા જતા હોય છે ને ત્યારે એની સાથે કૂતરો પણ આવી જાય છે. આ બધા પડી જાય છે, દ્રૌપદી પડી ગઈ, સહદેવ, નકુળ, અર્જુન અને ભીમ આ બધા પડી ગયા, પણ કૂતરો પડતો નથી ક્યારે. કૂતરો છેક સુધી એ યુધિષ્ઠિરની સાથે રહે છે. અને ખૂબ આગળ ગયા ત્યારે સાક્ષાત ઇન્દ્ર જે છે આવે છે, યુધિષ્ઠિરને કહે છે કે એ તમારા બધા ભાઈઓ જે છે એ તો ગયા, હવે ચાલો હું તમને લેવા આવ્યો છું, તમે સશરીરે રથમાં આવો. એ સશરીરે કોઈ સ્વર્ગમાં ના જઈ શકે, પણ યુધિષ્ઠિરનું એટલું તપ હતું, એટલું એનું જેને કહેવાય ને સત્યમાં એની પ્રતિષ્ઠા હતી કે એ સાક્ષાત ઇન્દ્ર એને તેડવા આવે છે રથ લઈને કે આવો તમે રથમાં બેસી જાઓ, ચાલો આપણે સ્વર્ગમાં હું તમને લઈ જાઉં છું. તો કે મારા ભાઈઓ એ તમારી પહેલા પહોંચી ગયા, ચાલો હવે તમે. પછી ઇન્દ્ર લઈને જાય છે સ્વર્ગની અંદર. તો કઈ સ્વર્ગ એટલે કઈ એક નાનકડું ખોબલા જેવું કઈ ના હોય, એ તો સ્વર્ગ બહુ મોટું વિશાળ મોટો દેશ સ્વર્ગ જે છે હોય, કેમ કે ત્યાં તો કેટલા બધા લોકો રહેતા હોય અને બધાને બહુ સરસ વ્યવસ્થા બધું હોય, એ બહુ મોટું સ્વર્ગ હોય. પણ જાય છે પહેલા વહેલા જુએ છે ને તો સૌથી પહેલા વહેલા સ્વર્ગમાં દુર્યોધનને જુએ છે. અને એ કહે છે કે ઇન્દ્રને કહે છે કે આપણી કઈ ભૂલ તો નથી થઈ જતી ને કે આપણે આ સ્વર્ગમાં આવ્યા, પણ આ દુર્યોધન અહીંયા ક્યાંથી આવ્યો? એટલે કે મહારાજ તમે ભૂલી જાઓ, આ સ્વર્ગ છે, આ સ્વર્ગની અંદર આવા રાગ દ્વેષ છે કાંઈ હોતા નથી. તો પણ આ દુર્યોધન અહીંયા ક્યાંથી આવ્યો? તો કે જેમ તમે યુદ્ધ કર્યું એમ દુર્યોધને પણ સામી છાતીએ લડેલો છે, એણે પણ યુદ્ધ કરેલું છે અને યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે. એટલે એ સ્વર્ગનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે જો યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામે તો એને સ્વર્ગ મળે. એટલે એ સ્વર્ગમાં અહીંયા આવી ગયું છે. તો કે મારા ભાઈઓ ક્યાં છે? મારે તો મને એની પાસે લઈ જાઓ. તો કે તારા ભાઈઓ પાસે જાઉં તારે? તો કે હા. એટલે ઇન્દ્રએ બીજા દેવદૂત હતા એને કહું દેવદૂતને કે આ યુધિષ્ઠિરને છે ને એના ભાઈઓ પાસે લઈ જાઓ. એટલે દેવદૂત એને યુધિષ્ઠિરના ભાઈઓ પાસે લઈ જાય છે, એ બાજુ જાય છે. તો જેમ આગળ હાલતા જાય છે ને એમ પરિસ્થિતિ બદલતી ગઈ. સ્વર્ગમાં તો બધું બહુ સરસ હોય, સુંદર મજાનો સુગંધ જે છે આવતી હોય અને સરસ મજાનું બધું ત્યાં શાંત વાતાવરણ હોય. કઈ ત્યાં પછી હવે 44 ડિગ્રી 45 ડિગ્રી તાપમાન ના હોય, બહુ સરસ ત્યાંનું વાતાવરણ હોય. એટલે જેમ આગળ જતા જતા જાય છે ને એમ પરિસ્થિતિ બદલતી જાય છે. ધીમે ધીમે જોયું તો ચારે બાજુ જે ભયંકર ગરમી શરૂ થઈ ગઈ, ઉકળતા કુંડ જોવા મળ્યા, સળગતા ચારે બાજુ કેટલા ભૂત પ્રેત ને બધા જોવા મળ્યા. આ બધું દોડતા દોડતા અને કેવા એને જોયા એટલે પેલાને કહે છે કે આપણે કઈ ખોટે રસ્તે જ નથી જતા ને? તો કે ના ના તમે હાલો કે તમે થાકી ગયા? તો કે અહીંયા તો આમ કેવું આમ ત્રાસ છે, અહીંયા કેવું આવે, આમ તો ચારે બાજુ ગંદકી છે, કેવું દુર્ગંધ આવે છે. તો કે હાલો હવે તમને હું પાછા લઈ જાઉં. મને મારા ઇન્દ્રદેવે કહ્યું હતું કે યુધિષ્ઠિર થાકી જાય ને એટલે તમે પાછા લઈ આવજો. એટલે એ પાછા જવા જાય છે ને ત્યાં તો રાળ અવાજ આવે છે, ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો, અહીંયા તમે ઉભા રહેશો ને તો મને બહુ ઠંડક લાગે છે, અમને શાંતિ મળે છે, તમારા શરીરમાંથી સુગંધ આવે છે, અમને બહુ સારું લાગે છે. જોયું તો એને ખબર પડી કે આ તો મારા ભાઈઓનો અવાજ છે. એટલે એને પેલા દેવદૂતને પૂછ્યું કે આ શું છે બધું? જોયું તો એના ભીમ ને સહદેવ ને નકુળ ને અર્જુન ને બધા ત્યાં હતા. અરે કે આ ઇન્દ્રને કહે છે કે આ દેવદૂતને કહે છે કે આ તમારો કેવો ન્યાય છે કે
અમે આખું જીવનભર અમે ધર્મનું જીવન જીવા અને અમારા ભાઈઓ બધા અમે આ નરકમાં આવ્યા અને પેલો દુર્યોધન પાપ કરનારો એ સ્વર્ગમાં ગયો. એટલે કહે છે ત્યાં થોડુંક એવું કહે છે કે એવું છે કે જે ઓછું હોય ને પેલા ભોગવી લેવાનું. એટલે દુર્યોધનનું પુણ્ય હતું પણ પુણ્ય ઓછું હતું એટલે પેલા જ પુણ્ય ભોગવી લેવાને સ્વર્ગમાં મોકલી દીધો. અને તમારું થોડુંક પાપ હતું એટલે પેલા પાપ ભોગવવા માટે તમારે નરકમાં આવવું પડ્યું. તો કે મેં ક્યાં કઈ પાપ કર્યું મારે નરકમાં આવવું પડ્યું? તો કે તમે પાપ તો નથી કર્યું પણ તમે અર્ધ સત્ય બોલ્યા હતા. જ્યારે દ્રોણાચાર્યએ પૂછ્યું તમને અશ્વત્થામા હતઃ વા, તમને ખબર હતી તમે અર્ધ સત્ય બોલ્યા કે અશ્વત્થામા હતઃ, તમને ખબર છે કે અશ્વત્થામા મરાયો નહોતો છતાંય તમે બોલ્યા અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા, તમે એવું બોલ્યા હતા, અર્ધ સત્ય બોલ્યા હતા. એનું જે છે એને કારણે તમારે આ સ્વર્ગમાં ચક્કર મારવા આવવું પડ્યું. પણ કે મારા ભાઈઓનું શું છે? એ કહે છે કે એમનો પણ બધા જે છે જેમ કે આપણે ભીમે જે છે દુર્યોધનને માર્યો તો જે કંઈ છે બધું, પછી અચાનક ત્યાં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થાય છે, બધું જ જે કંઈ હતું બધું જતું રહે છે. એ કહે છે ઇન્દ્ર કહે છે કે આ તો મારી ખાલી માયા જાળ હતી, તમને ખાલી દેખાડવા માટે થઈને છે, ખાલી તમને એનો આભાસ કરવા માટે. ખરેખર તમે કોઈ પાપ નથી કર્યું પણ આટલું તમે ખોટું બોલ્યા હતા ને એટલે જ આ તમને આટલું દેખાડવામાં આવ્યું. પણ આ ચાલો તમારા ભાઈઓ બધા જ જે છે બધા સ્વર્ગમાં જ છે. ખરેખર એ બધું દ્રશ્ય અલગ કરી દીધું અને યુધિષ્ઠિર જે સ્વર્ગમાં આવી જાય છે અને જુએ છે તો એના ભાઈઓ બધા સરસ મજાના મુગટ પહેરેલા, સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા, સ્વર્ગના બધા વસ્ત્રો અલગ હોય અને ત્યાંના મુકુટ ને બધા અલગ પ્રકારના હોય, સુંદર મજાના વસ્ત્રો, સુંદર મજાના મુકુટ ધારણ કરેલા એવા એના ભાઈઓને દ્રૌપદી બધાને મળે છે અને પછી એ લોકો આગળ જાય છે. તો આ પ્રકારે જે છે એ જે વ્યક્તિએ જેવા કર્મો કર્યા હોય ને એવું જ ફળ મળે છે. આપણને એવું લાગે કે આપણે આવું કરીએ છીએ તો એનું ફળ આપણને નથી મળતું, પણ એવું છે જ નહીં. જેવું આપણે કાર્ય કરીએ છીએ ને એ પ્રકારે જ ફળ મળવાનું છે. એટલે ભલે દુર્યોધન જે છે આપણે એમ લાગતું હતું કે દુર્યોધન જે છે આટલો પાપી છે, પણ જે માણસ પાપ કરનારો હોય ને એમાં પણ કંઈક સારા ગુણ તો હોય જ. એણે પણ કંઈક સારું કર્યું હોય. શું સારું કર્યું? એ યુદ્ધમાંથી ક્યારેય ભાગ્યો નહોતો, સામી છાતીએ લડવા આવ્યો હતો. ભલે એને રાજગાદી પ્રત્યે ખૂબ જ એને આસક્તિ હતી, પ્રેમ હતો, પાંડવો પ્રત્યે એને દ્વેષ હતો, બધી વાત સાચી, પણ છતાં એ સામી છાતીએ લડ્યો હતો અને એ યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો. એટલે એને પણ સ્વર્ગ મળે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાનું કર્તવ્ય બજાવતા મૃત્યુ પામે તો એને સ્વર્ગ મળે. ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ કરવું અને યુદ્ધમાં જો એ મરાય તો એને સીધું સ્વર્ગ મળે છે. ગીતાજીમાં ભગવાન કહે છે ને ખુલ્લા સ્વર્ગ દ્વારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમીદૃશમ. આજે જે સુખી ક્ષત્રિયો જે છે એ સુખી ક્ષત્રિયો હોય ને એના જીવનમાં આવો ચાન્સ મળે છે કે એને યુદ્ધ મળ્યું. નહીં તો ક્ષત્રિયો જે છે આખું જીવન જે છે એ શસ્ત્રની હારે જ પ્રેક્ટિસ કરતા હોય, કારણ કે આખું જીવન એનું પ્રેક્ટિસ કરવામાં જ જાય, બરોબર છે. અને પછી શસ્ત્ર વાપરા વગર જે મરી જાય તો એનો કેવો અર્થ થયો? ભલે સારું જીવન જીવા બધું કર્યું પણ જો યુદ્ધ વગર જ જો સૈનિક મરી જાય તો એનો શું અર્થ? આખું જીવન એને જે હેતુથી બધા શસ્ત્રો સૈજા હોય, મહેનત કરી હોય અને યુદ્ધ વગર મરી જવું એના કરતાં તો સારું છે કે યુદ્ધમાં મૃત્યુ પામવું. અને ક્ષત્રિય માટે સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, એ સ્વર્ગનું દ્વાર જે છે ખુલ્લું હોય અને સ્વર્ગમાં એને સીધો જ પ્રવેશ મળી જાય છે. બધાને સીધો પ્રવેશ નથી મળતો પણ ક્ષત્રિયોને મળી જાય છે. તો આ પ્રકારે આ પાંડવો જે છે એનું જે મહાપ્રયાણ જે છે એનું આ મહાપ્રયાણ અહીંયા ભાગવતની અંદર જે છે થોડુંક શોર્ટમાં આપેલું છે, કેમ કે એનો બહુ વિસ્તાર અહીંયા કર્યો નથી. એટલે અહીંયા બધી જે વાત કરે જે છે આ બધી ટૂંકમાં વાત કરેલી છે. વિસ્તારથી તમારે જોવું હોય તો મહાભારતની અંદર તમે જોઈ શકો છો. મહાભારતની અંદર ખૂબ બધું આનો વિસ્તાર કરેલો છે. ઓકે, આપણે જોઈએ, પાછા આવીએ તો અહીંયા ભાગવતમાં શું કહે છે કે ચીરવાસા નિરાહારઃ બદ્ધવાગ મુક્ત મૂર્ધજઃ દર્શયાન્નાત્મનો રૂપમ જડોન્મત પિશાચ. એણે પોતાના વસ્ત્રો જે છે વલ્કલ પહેરી લીધા
અને મૌન ધારણ કરી લીધું, એના વાળ જે એને છૂટા કરી દીધા, અને પોતાનું રૂપ જે છે એને કેવું ભૂત જેવું રૂપ કરી દીધું, પિશાચવત, અને જળની જેમ, ઉન્મત્તની જેમ એ વ્યવહાર કરવા માંડ્યા. પછી આગળ 44મા શ્લોકમાં કહે છે, અનપેક્ષમાણો નિરગાત, અનપેક્ષમાણો નિરગાત, અશ્રુણવન બધિરો યથા, અશ્રુણવન બધિરો યથા, ઉદીચીમ પ્રવિવેશાશામ, ઉદીચીમ પ્રવિવેશાશામ ગતપૂર્વામ મહાત્મભિઃ, ગતપૂર્વામ મહાત્મભિઃ હૃદિ બ્રહ્મ પરમ ધ્યાયન, હૃદિ બ્રહ્મ પરમ ધ્યાયન નાવર્તેત યતો ગતઃ, નાવર્તેત યતો ગતઃ. અનપેક્ષમાણઃ એ જ્યારે હસ્તિનાપુરનો ત્યાગ કરે છે ત્યારે એ કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પાસેથી કાંઈ પણ અપેક્ષા રાખ્યા વગર એ છોડીને નીકળી જાય છે. અનપેક્ષમાણઃ નિરગાત અશૃણવન બધિરો યથા. કારણ કે એ લોકો જાતા હોય, પાંડવો જતા હોય તો હસ્તિનાપુરના લોકોને ખબર પડે તો એ બધા પાછળ તો આવે ને, બધા બોલાવે ને, ઘરે મહારાજ તમે ક્યાં જાઓ છો, તમે રોકાઈ જાઓ, તમે શું કામે જાઓ છો, તમે કયો ઈ કરવા અમે તૈયાર છીએ, તમે કહેશો એમ અમે કરીશું, બધું કહે. પણ એને શું કર્યું? અશૃણવન બધિરો યથા. હસ્તિનાપુરના લોકોએ ઘણું ઘણું કહ્યું પણ પોતે જાણે કાંઈ સાંભળતા જ નથી. જેમ બેરો માણસ કાંઈ ના સાંભળે એમ એને કોઈની વાત સાંભળી નહીં. અશૃણવન બધિરો યથા. જેમ બેરો માણસ કાંઈ ન સાંભળે એમ એને કોઈની વાત ન સાંભળી. ઉદીચીમ પ્રવેશામ ગતપૂર્વામ મહાત્મભિઃ. જે બીજા મહાત્માઓ જે ઉત્તર દિશામાં ગયા એ પ્રકારે ઉદીચીમ ઉત્તર દિશામાં, આમ જે આમાં વિસ્તાર નથી પણ સર્વતમાં પૂર્વમાં ગયા, દક્ષિણમાં ગયા, પશ્ચિમમાં ગયા અને પછી છેલ્લે અંતે ઉત્તર દિશામાં જાય છે. ઉત્તર દિશા જે છે એ ભગવાનની ઉત્તર દિશા જે સ્વર્ગની દિશા કહેવામાં આવે છે. એટલે એ જે પહેલાના મહાત્માઓ, સંન્યાસીઓ જે છે એ બધા ઉત્તર દિશામાં ચાલી જતા, કે જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ચલાવે અને પછી એ લોકો પોતાના શરીરનો પણ ત્યાગ કરી દે. તો એ પ્રકારે ઉદીચીમ પ્રવેશામ ગતપૂર્વામ, એની ઈચ્છા હતી, આશા હતી કે હવે મેં ઉત્તર દિશામાં જ અમારે જવું છે. એ પ્રકારે એ લોકો ગતપૂર્વામ મહાત્મભિઃ, જ્યાં મહાત્માઓ ગયા હતા એ પ્રકારે એ લોકો પણ એ તરફ જતા રહ્યા. અચ્છા, હૃદિ બ્રહ્મ પરમ ધ્યાયન. ચાલતા ચાલતા મનમાં કહેવા વિચારો છે, મનમાં શેનો વિચાર છે, શું કરવું છે, શું આશા છે, શું મેળવવું છે? કાંઈ મેળવવું નથી. ધ્યાનમાં, મનમાં કોનું ધ્યાન છે? હૃદિ બ્રહ્મ પરમ ધ્યાનમ. પરમ બ્રહ્મનું જે છે એ ધ્યાન કરતા કરતા એ આવર્તેત યતો ગતઃ. જે યતો ગતઃ, જે યતિ જે છે, યતઃ ગતઃ, જે જ્યાં ગયેલા ફરી ક્યારેય પાછા નથી આવતા, એ દિશામાં એ લોકો ગયા. એટલે જે છે ને આપણા ગુજરાતમાં અને આપણી પરંપરાની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય કે જ્યારે વડીલો 4 ધામની યાત્રા કરવા જાય અને પાછા આવે ને તો એનું સન્માન કરે. જાય ત્યારે બધાને પડો આપે, નાળિયેર આપે, બધું આપે, બરોબર, વિદાય આપે, એને ઢોલ નગારા વગાડીને એને વિદાય આપે. અને જો પાછા આવે તો એનું સામયું કરે પાછું. શું કામે કરે ખબર છે? કેમ કે ઉત્તર દિશામાં ગયા હતા, યાત્રામાં ગયા હતા, એટલે ઉત્તરમાંથી કોઈ પાછું ન આવે, આ તો પાછા આવ્યા. એટલે બહુ સારું કહેવાય કે એ લોકો પાછા આવ્યા. તો કારણ કે યાત્રા એટલી બધી કઠણ હોય છે. આજકાલ તો હેલિકોપ્ટર આવી ગયા, હેલિકોપ્ટરમાં બદ્રીનાથ તમે જાઓ, તમે કાંઈ કોઈ મુશ્કેલી, ભલે મુશ્કેલી તો થોડી ઘણી હોય પણ પહેલાના જમાનામાં તો વાહન જ નહોતા, રોડ પણ સારા નહોતા, રસ્તા બધા કાચા રસ્તા હતા. અને કાચા રસ્તામાં કેડીઓ હતી. જે 4 ધામની યાત્રાએ જવું હોય ને
એટલે એને જેટલું બને એટલો પોતાનો સામાન ભેગો લઈને જાય. રસોઈ જાતે બનાવવાની, રસ્તામાં કંઈ મળવાનું નથી, રસોઈ જાતે બનાવવી પડે. અને ચાલીને જવાનું. તમે ચાલીને જાઓ તો ખબર પડે કે એક દિવસમાં તમે કેટલું પર્વત ઉપર ચાલી શકો છો. પર્વત ઉપર હાંફ ચડી જાય ચડવામાં. એટલે એમાં તમે રોજના માન 10-15-20 કિલોમીટર તો માન ચલાય. અને 300 કિલોમીટર એક ધામ હોય. આમ તમે બદ્રીનાથ જાઓ તો કેદારનાથ જાઓ તો વળી પાછું નીચે આવવાનું, પછી વળી પાછું આમ કેદારનાથ જાઓ ને ગંગોત્રી જાઓ તો વળી પાછું નીચે આવવાનું, યમનોત્રી જાઓ તો વળી નીચે આવીને પાછું આમ ઉપર ચડવાનું. એટલે ચાર ધામની યાત્રા બહુ કઠણ યાત્રા કહેવાય. અને જે ચાર ધામની યાત્રા કરીને આવે ને પાછા, એનું લોકો સ્વાગત કરે કે આ પાછા આવ્યા. એ તો કોઈ પાછા ના આવે, પણ આ લોકો જે છે નક્કી કરીને ગયા કે અમે તો પાછા જ નથી આવવાના. એટલે કે છે ન આવર્તેત યતો ગતઃ, જ્યાંથી ક્યારેય પાછું આવવાનું નથી થતું, અર્થાત એને ખબર પડી ગઈ કે હવે અમે અહીંયા પાછા આવવાના નથી. એ પ્રકારે એ લોકો એને ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. અચ્છા, 45મો શ્લોક પણ જોઈ લઈએ. સર્વે તમનુ નિર્જગ્મુઃ, સર્વે તમનુ નિર્જગ્મુઃ ભ્રાતરઃ કૃતનિશ્ચયાઃ, ભ્રાતરઃ કૃતનિશ્ચયાઃ કલિના ધર્મ મિત્રેણ, કલિના ધર્મ મિત્રેણ દ્રષ્ટ્વા સ્પૃષ્ટ્વા પ્રજા ભુવિ, દ્રષ્ટ્વા સ્પૃષ્ટ્વા પ્રજા ભુવિ સર્વે તમ અનુ નિર્જગ્મુઃ ભ્રાતરઃ કૃતનિશ્ચયાઃ. કૃતનિશ્ચયાઃ ભ્રાતરઃ, એના જે બધા ભાઈઓ જે છે, ચારે ભાઈઓ, કે યુધિષ્ઠિરે તો આવું નક્કી કરી લીધું, એ તો કોઈની વાત સાંભળ્યા વગર નીકળી ગયા. એમને કઈ ભીમને કે કોઈ સાથે કઈ ચર્ચા જ ના કરી. અર્જુન સાથે કે હવે આપણે જવું છે ને એવી કોઈ ચર્ચાનો ઉલ્લેખ જ નથી અહીંયા. યુધિષ્ઠિર તો હાલવા જ માંડ્યા સીધે સીધા આમને એમ જ. પણ સર્વે તમ અનુ નિર્જગ્મુઃ ભ્રાતરઃ, સર્વે ભ્રાતરઃ કૃતનિશ્ચયાઃ, એમણે પણ નિશ્ચય કરી લીધો અને એમણે પણ જે મોટા ભાઈ ગયા એમની સાથે સાથે એ પણ નીકળી ગયા. કેમ? એમણે પણ જોઈ લીધું. શું જોયું? કલિના ધર્મ મિત્રેણ, કલિના અધર્મ મિત્રેણ, કલિના અધર્મ મિત્રેણ. કલિયુગ કોણ છે? જે અધર્મનો મિત્ર છે. કલિયુગ કેવો છે? અધર્મનો મિત્ર છે. એટલે કલિયુગ ને અધર્મ ને બહુ મિત્રાચારી છે. એટલે કલિયુગમાં અધર્મ બહુ ફૂલે ફાલે. એ જોઈને કલિના અધર્મ મિત્રેણ દ્રષ્ટવા સ્પૃષ્ટવા પ્રજા ભુવિ, આ ભૂમિ ઉપરની જે પ્રજા જે છે એને આ બધું સ્પર્શી ગયું છે. શું સ્પર્શી ગયું છે? આ અધર્મ સ્પર્શી ગયો છે ને આ કલિયુગે સ્પર્શી ગયો છે. અને એને કારણે એ લોકો હવે વધુ ને વધુ અધાર્મિક થતા જાય છે. એ ચારેય ભાઈઓએ જોઈ લીધું કે હવે આપણે પણ અહીંયા કંઈ રહેવામાં માલ નથી. હવે આપણે બધું ઘણું જોઈ લીધું, ઘણું ભોગવી લીધું અને હવે આપણો સમય પૂરો થયો છે એમ સમજી અને એ લોકો પણ એ યુધિષ્ઠિરની સાથે સાથે એ પણ ચાલી નીકળ્યા. કલિના ધર્મ મિત્રેણ દ્રષ્ટવા સ્પૃષ્ટવા પ્રજા ભુવિ, એ પ્રકારે એ લોકો પણ કૃત નિશ્ચયાઃ, બસ હવે અમારે પણ ઈશ્વર સિવાય કાંઈ નથી જોઈતું એવું નક્કી કરીને એ લોકો પણ નીકળી ગયા સાથે. ઓકે, હજુ એક શ્લોક જોઈ લઈએ. તે સાધુગૃત સર્વથા જ્ઞાત્વા, તે સાધુકૃત સર્વથા જ્ઞાત્વા જ્ઞાત્વાંતિકમાત્મનઃ, જ્ઞાત્વાંતિકમાત્મનઃ મનસા ધારયામાસુઃ, મનસા ધારયામાસુઃ સર્વે વૈકુંઠ ચરણાંબુજમ,
વૈકુંઠ ચરણાંબુજમ, વૈકુંઠ ચરણાંબુજમ. અંબુજ, જ એટલે જન્મ થવો, અંબુ એટલે પાણી, પાણીમાં જેનો જન્મ થાય એને કહેવાય કમળ. પણ કમળ જેવા જેના ચરણો છે, ચરણાંબુજ એટલે કમળ જેવા જેના ચરણો છે એવા વૈકુંઠ, અર્થાત એ વૈકુંઠાધિપતિ જે છે ભગવાન શ્રી કૃષ્ણ, એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ જ અમારા માટે શું છે? અમારા માટે પરમ પુરુષાર્થ છે. એવું મનસા ધારયામાસુહુ, એવું મનસા એટલે મન વડે એવો નિશ્ચય કરીને તે સાધુકૃત સર્વથા જ્ઞાત્વા, એ બધા કેવા છે? એ બધા સાધુકૃત છે. સાધુકૃત સર્વર્થા, સર્વ અર્થા, સર્વાર્થા જ્ઞાત્વા. એમણે બધું જ જે જીવનમાં જોવાનું હતું ને એ બધું જ જીવન જોઈ લીધું, અને જે કઈ લાભ જે છે સર્વ અર્થા, સર્વાર્થા, સર્વ અર્થા એટલે બધા અર્થો જીવનમાં પ્રાપ્ત કરી લીધા છે. પાંડવોએ બધું સુખે ભોગવી લીધું અને દુઃખે ભોગવી લીધું. એ પાંડવો જે છે એના હાથમાં ઇન્દ્રપ્રસ્થ હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિર હતા, અને જે જાઓ જલાલી એને જોઈતી, બધા લાભ જે છે બધા એને ભોગવી લીધેલા. દુઃખ પણ ભોગવી લીધું, 12 વર્ષનો વનવાસ પણ ભોગવી લીધો, 13 વર્ષે ગુપ્ત વેશે રહ્યા એ પણ એને ભોગવી લીધું. આ બધું જ જે છે એને જીવનની અંદર બધું ભોગવી લીધું. હવે જે છે એને ખૂબ સારા કર્મો કર્યા, સાધુકૃત, એને ખૂબ સત્કર્મો કરેલા હતા. એટલે પણ એવું કહેવાય છે કે અર્જુન કે પાંડવો જે છે એ લોકોએ કોઈ દિવસ કોઈ પાપ કર્મો નહોતા કર્યા કે ભાઈ આપણે કંઈક મેળવી લેવું છે તો કંઈક પાપ કરીને મેળવી લઈએ. નથી કોઈ દિવસ કંઈ કોઈને ખોટી રીતે માર્યા કે નથી કોઈનું ધન લઈ લીધું. ઉલટાનું એ લોકોએ બીજાને મદદરૂપ થાય એ પ્રકારનું એ લોકોનું જીવન હતું. હંમેશા એ ધર્મમય જીવન જીવતા હતા, એટલે કહેવાય સાધુકૃત. સર્વ અર્થા જ્ઞાત્વા આત્યંતિકમ આત્મનઃ, એ બધા જીવનના જે કંઈ ભોગ જે છે એ બધા એમણે ભોગવી લીધા, અને પછી જ્ઞાત્વા એને જાણીએ લીધું કે બસ હવે બધું બહુ થઈ ગયું. અને આ પ્રકારે હવે ભગવાનના ચરણાંબુજ જે છે એ જ અમારા જીવનનું ધ્યેય છે એવું સમજીને એમણે પણ યુધિષ્ઠિરની સાથે એ લોકો પણ નીકળી ગયા. બીજી વિશેષ ચર્ચા હજુ 4-5 શ્લોક છે, આપણે કાલે જોઈને આ અધ્યાય પૂરો કરી અને પછી એ પાંડવોને છોડી અને પછી પરીક્ષિત પાસે આપણે જવાનું છે. પરીક્ષિતે શું કર્યું એની ચર્ચા આવે છે, બહુ સરસ ચર્ચા છે, આપણે કાલે જોઈશું. હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.